પ્રીતિ। પાટણમાં સામાન્ય વરસાદમાં જ ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। વરસાદ પડતા રેલવે નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। રેલવે નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો વાહન વ્યવહાર બંધ થતા વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદ પડતા જ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રેલવેનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। વાહન વ્યવહાર અત્યારે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને મહા મુશ્કેલી, અન્ય જે વિસ્તાર છે એટલે કે અન્ય વૈકલ્પિક રસ્તો પસંદ કરવાનો વારો આવ્યો, જે ખૂબ લાંબો પડતો હોય છે અને કેટલાક વાહનો તો અહીંયા ફસાઈ પણ ગયા હતા। અને ક્યાંક હાલમાં પાટણમાં જે પ્રમાણે વરસાદ નોંધાયો છે, બનાસકાંઠામાં, પાટણમાં, સાબરકાંઠામાં, મહેસાણામાં, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ વહેલી સવારથી જ અહીંયા વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કોર્પોરેશનની ટીમ ત્યાં આવી હતી, પાણી નિકાલ કરવા આવી હતી। તેમ છતાં હજી પણ વાહન ચાલકો ત્યાંથી પસાર જ થઈ રહ્યા છે। વિસ્તારની અત્યારે તમે હાલત જોઈ શકો છો। પાટણ જિલ્લામાં વહેલી સવારે 6 વાગ્યાથી જે રીતના વરસાદ વરસવાનો શરૂ થયો હતો ને જેમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ આ 1 ઇંચ જેટલા વરસાદના અંદર જે રેલવેનું ગરનાળું કહેવાય તે સમગ્ર રેલવેનું ગરનાળું પાણીથી તરબોળ થઈ ગયું છે। પાટણ જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓ જે છે, હારીજ હોય, ચાણસ્મા હોય, રાધનપુર હોય, શંખેશ્વર, તમામ તાલુકાઓના અંદર અત્યારે અડધા ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો અલગ અલગ જગ્યાએ વરસાદ નોંધાયો છે। સ્વાભાવિક વસ્તુ વાત કરવામાં આવે તો રાધનપુરના અંદર પણ ભારે વરસાદ પડ્યો છે। અત્યારે જે પાટણના ગરનાળા વિસ્તારની જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ જનતા હોસ્પિટલથી લઈને જે હાઈવે વિસ્તાર છે તે હાઈવે વિસ્તારનો તમામ વાહન વ્યવહાર અત્યારે ઠપ થઈ ગયો છે અને જે લોકો છે, જે રાહદારીઓ છે, તે ગરનાળાના સાઈડના વિભાગમાંથી અત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને અત્યારે વૃદ્ધોથી લઈને તમામ લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો જ્યારે આ વરસાદ માત્ર 1 ઇંચ જેટલો આવે ત્યારે સમગ્ર પાટણના અનેક નીચાણવાળા વિસ્તારો હોય, જે પાટણના પદમનાથ વિસ્તાર હોય, લીલેવાડી વિસ્તાર હોય કે ગરનાળા વિસ્તાર હોય, તે તમામ વિસ્તાર પાણીથી તરબોળ થઈ જાય છે અને પાણી ભરાવાના કારણે અનેક લોકો અહીંયા મુશ્કેલીનો સામનો કરે છે। હજુ તો હવામાન ખાતાની આગાહીને લઈને પાટણને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે જોવાનું છે કે જ્યારે આવનારા સમયના અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારે શું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો લાઈવ કે જે એક ટ્રેક્ટર છે તે ગરનાળાની અંદરથી પસાર થઈ રહ્યો છે। ખૂબ જ ટ્રેક્ટરના અંદર જે દ્રશ્યો છે તે ટ્રેક્ટરના જે પૈડા છે, તે ટાયર છે, તે પણ અડધાથી ઉપર જે મોટું ટાયર છે એટલે લગભગ 4 ફૂટનું ટાયર હોય છે, તે 4 ફૂટના ટાયર પણ અત્યારે ડૂબાઈ જવાની હાલતમાં છે। તો કહી શકાય જે કે માત્ર 1 ઇંચ વરસાદના અંદર જે ગરનાળું છે તે ગરનાળું ભરાઈ જાય છે અને સમગ્ર વાહન વ્યવહાર છે તે એક બાજુથી બીજી બાજુનો તે ઠપ થઈ જાય છે। જોવાનું છે કે આવનારા સમયના અંદર જે આગાહી છે, આગાહીને લઈને ભારે વરસાદ આવશે તો લોકો કેવી મુશ્કેલીઓનો સામનો કરશે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ।